વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, વંદે ગુજરાત. ગુજરાતની વિકાસ ગાથાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે જે પડતર પ્રશ્નો હતા, અનેક વર્ષોના જે પ્રશ્નો હતા તેને ઉકેલવા માટે સરકાર કટિબદ્ધ થયેલી જોવા મળે છે. આજે આપણે વાત કરવી છે અટલ ભૂજલ યોજનાની, એક એવી યોજના કે જે ખાસ કરીને ગુજરાત અને દેશના એવા કેટલાક રાજ્યો કે જ્યાં વિશેષ રૂપે છેલ્લા કેટલાક વર્ષોમાં જે ભૂગર્ભ જળ છે તે ખૂબ જ મોટી માત્રામાં ખેંચવામાં આવ્યા છે, જે ખરેખર એક ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી અને તેને લઈને અટલ ભૂજલ યોજના છે તે લાગુ કરી છે. આ એક એવી યોજના છે, એવો પ્રોજેક્ટ છે કે જ્યાં ખૂબ જ ઝડપથી પાણી નીચે જઈ રહ્યા છે તેવા વિસ્તારમાં અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. જુદા જુદા સાધનો, જુદા જુદા મશીનો, મીટરો મૂકવામાં આવે છે અને જેને આધારે ખ્યાલ આવે છે કે ભૂગર્ભનું કેટલું પાણી ખેંચાઈ રહ્યું છે અને તે જળવાઈ રહે તેના માટે આપણે શું કરવાનું છે. આ વિષય પર જ્યારે આપણે વાત કરવી છે ત્યારે એ પણ મહત્ત્વની બાબત છે કે ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના એવા જિલ્લા છે કે જ્યાં કેટલાક વિશેષ રૂપે કહી શકાય કે ગામના પાણી ખૂબ જ નીચે જઈ રહ્યા છે. ત્યારે અહીં જે મુખ્ય ભૂમિકા આવે છે તે આવે છે સીઆરપીની. સીઆરપી કોમ્યુનિટી રિસોર્સ પર્સન, એક એવા રિસોર્સ પર્સન કે જે ગ્રામજનોને એકઠા કરે છે અને આ બાબતે જ્યારે પણ સમજાવટથી કામ લેવાનું હોય ત્યારે તેઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો દર્શક મિત્રો, આજ વિષય પર આપણે ચર્ચા કરવી છે. તો ચર્ચામાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં જે આપણી સાથે આમંત્રિત મહેમાનો છે તેમનો પરિચય કરાવી દઉં. મારી બિલકુલ બાજુમાં છે, તેમની જો વાત કરવામાં આવે તો સંજય કાપડિયા છે કે જેઓ જિલ્લા નિરીક્ષક છે વાલ્મી, ગાંધીનગરથી. સંજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સાથે જ પરિચયમાં મારી સાથે છે શ્રી અશોકભાઈ સોલંકી કે જેઓ એસોસિએટ આઈસી એક્સપર્ટ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ એટલે કે DPMU પાટણથી. સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચર્ચાનો દોર આપણે આગળ વધારવો છે ને એ સિવાય દર્શક મિત્રો આપને ખાસ કહેવાનું કે ફોન લાઈન અત્યારથી જ આપણે ખુલ્લી મૂકી દીધી છે. આપણે સીઆરપી અને તેની ભૂમિકા આ વિષય પર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપને તે સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચ ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે કરવામાં આવશે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. ટીવી સ્ક્રીન પર જે ડિસ્પ્લે નંબર છે તે પણ હું આપને જણાવી દઉં. નંબર નોંધી લેશો: 07923213096. બીજો નંબર છે 07923213097. આ સિવાય અમારો જે ટોલ ફ્રી નંબર છે તેના ઉપર પણ આપ કોલ કરી શકો છો. વંદે ગુજરાત ટોલ ફ્રી નંબર છે 1800-233-4455. ફરી એક નંબર જણાવી દઉં. ટોલ ફ્રી નંબર છે 1800-233-4455. આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને વિષય નિષ્ણાત પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. ચર્ચાનો દોર આપણે સૌપ્રથમ આગળ વધારવો છે ત્યારે સૌથી પહેલાં આ વિષય પર અશોકભાઈ આપની પાસે આવવા માંગીશ. આપની પાસેથી એ બાબત જાણવી છે કે જ્યારે વિષયની આપણે ચર્ચા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે જે પ્રમાણે વાત કરીએ કે સીઆરપી એટલે શું, સીઆરપી કોને કહેવાય, તો તે વિશે વિસ્તારથી સમજ આપશો. થેન્ક યુ નેહલભાઈ. સીઆરપી એટલે કમ્યુનિટી રિસોર્સ પર્સન, એ તો આપણે અંગ્રેજીમાં જાણીએ છીએ, પણ સીઆરપી એટલે ગુજરાતીમાં જો આપણે અમે કહીએ તો સમુદાયના સંસાધન તરીકે કામ કરતો વ્યક્તિ. સંસાધન એટલે જેમ એક ખેડૂત ખેતીમાં અલગ અલગ સંસાધનોનો ઉપયોગ કરે છે, એવી જ રીતે અટલ ભૂજલ યોજનાની જાણકારી પૂરી પાડવા માટે જે સીઆરપી જે છે એ સંસાધન તરીકે કામ કરશે. બીજી ભાષામાં આપણે કહી શકીએ તો એને તમે ભૂજલ જાણકાર અથવા તો ભૂજલ મિત્ર પણ કહી શકો છો. બિલકુલ, જે પ્રમાણે આપણે વાતની સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રમાણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણને એમ થાય કે સીઆરપીની વાત કરીએ છીએ એની નિમણૂક કરવામાં આવે છે તો અત્યાર સુધીમાં આપણે કેટલા સીઆરપી અપોઇન્ટ કર્યા હશે તે પણ બાબત આપણે જાણવી છે. અને સાથે જ મહત્વની બાબત એ પણ છે કે આ યોજના શું છે એ જ્યારે ગ્રામજનોને આપણે સમજાવવાની વાત આવે તો કઈ રીતે સમજાવવામાં આવે છે તે આપણે સંજય સરને પૂછીએ. સંજયભાઈ, જ્યારે આપણે આ વિષય પર વાત કરીએ છીએ અટલ ભૂજલ યોજના, તો ખાસ કરીને એ જણાવો કે સીઆરપી અત્યાર સુધીમાં કેટલા નિમણૂક કરવામાં આવ્યા છે એની પ્રક્રિયા શું હોય છે? આપના માધ્યમથી હું આજે દર્શક મિત્રોને જણાવીશ કે અટલ ભૂજલ યોજના ગુજરાતના 1873 ગ્રામ પંચાયતની અંદર લાગુ કરવામાં આવી છે. દરેક ગામની અંદર એ જ ગામના વ્યક્તિને સીઆરપી તરીકે નિમણૂક આપીને અને એમની પાસેથી અટલ ભૂજલ યોજના સંબંધિત કામગીરી લેવામાં આવે છે. આ કામગીરી લેવા માટે એમને તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાતના 6 જિલ્લાની અંદર જ્યારે અટલ ભૂજલ યોજના અમલી થઈ રહી છે, 6 જિલ્લાના 1873 ગામો છે, એ દરેક ગામોની અંદર અમે સીઆરપીની નિમણૂક કરી છે. થોડા ઘણા ગામો એવા છે કે જ્યાં આગળ હાલ આ અમારી જે પ્રોસેસ છે એ ચાલુ છે અને સીઆરપીને તાલીમ જિલ્લાવાર એમને તાલીમ પણ
આપવાનું કાર્ય પણ અત્યારે ચાલુ છે. બિલકુલ, જે પ્રમાણે સૌથી મહત્વની બાબત એ છે કે સીઆરપી એ અહીં ચાવીરૂપ કહી શકાય તેવી ભૂમિકા ભજવે છે ને તેની આપણે વાત કરવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આપણા એવા જિલ્લા ઉત્તર ગુજરાતના, ખાસ કરીને બનાસકાંઠાની વાત કરીએ, સાબરકાંઠા છે, પાટણ છે, આ ઉપરાંત ગાંધીનગર જે ગુજરાતનું કેપિટલ પણ છે, આપણું પાટનગર છે, એ ઉપરાંત કચ્છ જિલ્લો અને મહેસાણા, આ એવા જિલ્લા છે કે જ્યાં ભૂગર્ભના પાણી ખૂબ જ ઝડપથી ઉતરી રહ્યા છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે કુદરતી સ્ત્રોતો જે છે તેનો 70% જેટલો આપ પાણી છે તે ઉલેચી શકો છો, પરંતુ જો તે વધુ માત્રામાં ઉલેચવામાં આવે, એ ઘરગથ્થુ ઉપયોગ માટે હોય કે પછી ખેતી માટે, તો પછી ત્યાંના જે ભૂગર્ભ જળ નીચે જાય તો પછી ખૂબ જ મોટું નુકસાન થાય છે અને તેની ભરપાઈ કરવી એ ક્યાંક આપણે કહી શકાય કે કુદરત સાથે ચેડા કરવા બરાબર છે. દર્શક મિત્રો, આપણે જ્યારે સીઆરપીની વાત કરીએ છીએ, સીઆરપીની ભૂમિકાની વાત કરીએ છીએ, ત્યારે એ પણ સમજવું છે કે સીઆરપીની કામગીરી શું હોય છે. તેની તો આપણે વાત કરીએ છીએ, પરંતુ જો તે સીઆરપીના મુખેથી આપણે સાંભળીએ તો કેવું? તો તેના માટે એક વિડીયો અમે આપણે બતાવીશું કે જે અમારા સીઆરપી છે જગતસિંહ પરમાર, ગામ બારડોલી કોઠી, તાલુકો દહેગામ અને ગાંધીનગર જિલ્લો. તો તેઓ સીઆરપીની તાલીમ અને ખાસ કરીને સીઆરપીની કામગીરી વિશે કંઈક કહેવા માગે છે. તેઓ શું કહેવા માગે છે તે જાણીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બારડોલી કોઠી, દહેગામ તાલુકો, જિલ્લો ગાંધીનગર. ગ્રામ્ય કક્ષાની તાલીમમાં આજે આવવાનું થયું હતું અને આ તાલીમ દરમિયાન આપણને ગામના નિમણૂક પામેલા સીઆરપીની મુલાકાત પણ થઈ. તો અટલ ભૂજલ યોજના અંતર્ગત નિમણૂક પામેલા સીઆરપીની શું કામગીરી હોય છે, શું જવાબદારી હોય છે, તો ચલો આવો આપણે જાણીએ એમના પાસેથી એમના પ્રતિભાવો અટલ ભૂજલ યોજનાને લઈને શું છે એ આજે આપણે જાણીએ. નમસ્કાર. નમસ્કાર. તમે દર્શક મિત્રોને તમારો પરિચય કહેશો? પરમાર જગતસિંહ દુરસિંહ, બારડોલી ગામ, દહેગામ તાલુકો, જિલ્લો ગાંધીનગર. અને અટલ ભૂજલમાંથી સાહેબો આવેલા છે તે ખૂબ ખૂબ આભાર અને હું જાણકારી આપું છું ગામમાં બધાને. અટલ ભૂજલ યોજના અંતર્ગત તમારી સીઆરપી તરીકે નિમણૂક થયેલી છે, તો આ સીઆરપી એ શું કામગીરી કરવાની એના વિશે તમને કોઈ એવી માહિતી, તાલીમ મળી છે અત્યાર સુધી? આપેલી છે. ક્યાં? ગામની અંદર બધાને ભેગા મીટિંગ કરીને તાલીમ આપી છે. પછી તમને જે સીઆરપી તરીકે નિમણૂક પામ્યા છો, તો એના માટે તમને કોઈ જગ્યાએ બોલાવીને તાલીમ આપવામાં આવેલી? માણસાને બોલાવીને તાલીમે આલેલી છે. એમાં શું આપને શીખવા મળ્યું તાલીમમાં? સીઆરપીની તાલીમ આપને આપવામાં આવી, એમાં શું આપ શીખ્યા છો? ટપક પદ્ધતિનું પછી ઘણું બધું કીધું છે. એ સિવાય અટલ ભૂજલ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શું કામગીરી થઈ રહી છે, એમાં તમારી જવાબદારી શું હોય છે? ગામની અંદર શું કામ કરે? ગામની અંદર બોરની મીટર લગાવેલા છે, પછી પાણી માપવાનું મશીન આપેલું છે, ટેસ્ટિંગ કિટ કરીએ છીએ. તો આ જે મશીન આપેલા છે એની જાળવણી રૂપે તમે શું કરો છો અને શું કામગીરી તમે કરો છો? આ બધા મશીનરીનો ઉપયોગ કઈ રીતે કરો છો? પાણી માપવા માટે આપેલો છે. અને એ સિવાય ટેસ્ટિંગ કિટનું શું કામકાજ હોય છે? ટેસ્ટિંગ કિટ દ્વારા તમે શું કરો છો? હા, પાણી માપવા માટે. અને આ સીઆરપી તાલીમ તમને જે આપવામાં આવી, તો તમે તમારા ગામની અંદર અટલ ભૂજલ યોજનાને લઈને કોઈ પણ બહારથી સાહેબો આવ્યા હોય ત્યારે તમારી શું જવાબદારી, ત્યારે તમે શું કામગીરી કરો છો? કામગીરી કરીએ છીએ તો સાહેબોના અંગાથી મીટિંગ કરાવવાની. બીજું કઈ માહિતી તમારા ગામમાંથી લેવાની? માહિતી લે. ખૂબ ખૂબ ધન્યવાદ જગતસિંહ તમારો. જગતસિંહ દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામના સીઆરપી છે અને એમનું એવું કહેવું છે કે એમની તાલીમ આના માટે જે મળેલી માણસા ખાતે સીઆરપીની તાલીમ થઈ, એમાં ઘણું બધું શીખીને આવ્યા. અને ગામની અંદર કે જ્યારે અટલ ભૂજલ યોજનાને રિલેટેડ કોઈ પણ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે જગતસિંહ પોતે સીઆરપી તરીકે એ કામગીરીમાં પણ પોતે સહભાગી થઈને અને ગામની અંદર અટલ ભૂજલ યોજનાને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ જગતસિંહ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જોયું કે જે પ્રમાણે જગતસિંહ પરમારે સ્પષ્ટ વાત કરી કે ભાઈ ગામ લોકોના સહયોગથી અમે સતત આ પ્રકારની જે તાલીમ છે તે કરીએ છીએ. જે જુદા જુદા મીટર છે તેને લઈને સમજ પણ અમે પૂરી પાડવામાં સક્ષમ છીએ. અને ખાસ કરીને જ્યારે માણસા ખાતે તેઓએ તાલીમ લીધેલી છે તે વિશે પણ તેમણે વિસ્તારથી વાત કરી. એ મહત્ત્વની બાબત એ છે કે કદાચ તેઓ
જે બોલે છે એના કરતાં તેમના કામ છે એ ગામમાં વધારે બોલતા હોય છે અને એટલા માટે જ્યારે પ્રત્યક્ષ રૂપે આપણે ગામની મુલાકાત કરીએ ત્યારે આપણને એમ થાય કે CRPની ભૂમિકા એ કેટલી અહમ રહેલી છે, કેટલી મહત્ત્વપૂર્ણ રહેલી છે. ચર્ચાનો દોર તો આપણે આગળ વધારી છે, પણ એ પહેલાં ફરી એકવાર દર્શક મિત્રોને કહેવાનું કે આપણી જે ફોન લાઈન છે તે ખુલ્લી છે. ટીવી સ્ક્રીન ઉપર આપને નંબર દેખાશે, તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને અહીં જે બેઠેલા વિષય નિષ્ણાત છે તે પાસેથી માર્ગદર્શન આપ પ્રાપ્ત કરી શકો છો. ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થાય છે નોંધી લેશો. વંદે ગુજરાતનો જે ટોલ ફ્રી નંબર છે 1800-233-4455. ફરી એકવાર 1800-233-4455 ફોન નંબર છે તે પણ નોંધી લેશો. 07923213096 અને 23213097 આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને આ વિષય પર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ, અશોકભાઈ આપની પાસે ફરી એકવાર આવવા માંગીશ કે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એ વાત કરી કે ભાઈ CRPની ભૂમિકા છે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, તો કઈ રીતે એ વિશે થોડું વિસ્તારથી સમજાવો. CRP જે છે આપણે એને હવે CRP નહીં કહીએ, ભૂજલ મિત્ર કહીશું, એટલે થોડુંક વધારે આપણને જાણવા મળે. CRP કહીશું એટલે થોડું આપણને અંગ્રેજી શબ્દ આવશે એટલે થોડું ઓડ લાગશે, એટલે આપણે ભૂજલ મિત્ર કહીશું. તો ભૂજલ મિત્ર જે છે એનું મહત્ત્વ જે છે ગ્રામીણ ક્ષેત્રે ઘણું બધું રહેલું છે, કારણ કે ભૂજલ મિત્ર છે ગામનો સ્થાનિક વ્યક્તિ હોય છે અને સ્થાનિક હોવાના નાતે એ ગામની ઘણી બધી પરિસ્થિતિથી વાકેફ હોય છે. એની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ હોય છે, સામાજિક પરિસ્થિતિ વાકેફ હોય છે. તો આ પરિસ્થિતિથી વાકેફ હોવાના કારણે એ તમામ પ્રકારના લોકો એને ઓળખતા હોય છે. ગામના દરેક વ્યક્તિ હોય છે એને ઓળખતા હોય છે. માની લો કે હું DIP કે અથવા DPMનો વ્યક્તિ છું અને એઝ અ DIP તરીકે અગર કોઈ વ્યક્તિ કામ કરે છે તો DIPનો કોઈ વ્યક્તિ DIPમાં વધુમાં વધુ 5 માણસો કામ કરતા હોય, 5 કે 6, તો એ DIPના 5 કે 6 માણસો કામ કરતા હોય તો ત્યાં અને એ તાલુકાની અંદર 50 ગામ આવતા હોય તો દરેક વ્યક્તિના ભાગમાં 10 ગામો આવ્યા અને એ 10 ગામોમાં જ્યારે કામગીરી કરવાની થાય પર પર્સન એટલે એક વ્યક્તિ દીઠ, ત્યારે એ કામ કરવામાં એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે CRP જે છે આપણો જે ભૂજલ મિત્ર જે છે એ ગામનો સ્થાનિક વ્યક્તિ હોવાથી એને કામ કરવામાં ક્યારેય મુશ્કેલી પડતી નથી, કારણ કે ગામના તમામ લોકો એને ઓળખતા હોય છે. બીજું એ કે આપણા અલગ અલગ સાધનો ગ્રામ પંચાયતની અંદર ફાળવામાં આવેલા છે, તો આ સાધનો જ્યારે સ્થાપિત કરવાના થાય છે ત્યારે એઝ અ DIP તરીકે કોઈ કર્મચારી ત્યાં જાય છે તો એને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર અમારા ગામડાની અંદર પહેલાં ફ્લો મીટર લગાવવાની કામગીરી જ્યારે શરૂ થઈ હતી તો ત્યારે કેવું હતું કે જ્યારે ફ્લો મીટર લગાવતા એટલે ખેડૂતોને મનમાં ડર હતો કે આ ફ્લો મીટર કે ભાઈ અમારા મીટર તો પૈસા તો નહીં વસૂલે ને, મીટર એવું તો નથી ને કે ભાઈ અમને પછી પાછળથી ચાર્જ વસૂલે, તો એવી પણ ઘણીવાર એવો ડર પણ મનમાં રહેલો હોય છે. તો જ્યારે ગામનો જ વ્યક્તિ હોય તો એને ખબર હોય છે કે ભાઈ આ અમારા ગામનો વ્યક્તિ છે એટલે અમારી સાથે કંઈ ખોટું થવા દેશે નહીં, એટલે એ ફ્લો મીટર જે સાધનો સ્થાપિત કરવામાં એને ઘણી બધી સરળતા રહે છે. બીજું ખેડૂતોને સહમત કરવામાં પણ એ ઘણો બધો ઉપયોગી થાય છે. એવી જ રીતે આ સાધનો લગાવ્યા પછી એનો જે ડેટા કલેક્શન કરવાનો છે તો એ ડેટા કલેક્શન કરવામાં પણ એને સરળતા રહે છે. અધરવાઇઝ DIPનો કોઈ વ્યક્તિ જ્યારે ડેટા કલેક્શન કરવા જાય છે ત્યારે ઘણીવાર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એના કારણે એને સચોટ આંકડા પણ નથી મળી શકતા. જ્યારે ગામનો જ વ્યક્તિ હોય, માની લો કે આજે વરસાદ પડ્યો છે તો વરસાદ માપવો છે તો ગામનો જ વ્યક્તિ છે સવારે 8 થી 9ના સમયગાળામાં વરસાદ પણ માપી શકે છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો CRPનું યોગદાન ઘણું બધું રહેલું છે. છેલ્લા 5 વર્ષ પછી જ્યારે યોજના આ પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થશે તો 5 વર્ષ પછી જ્યારે CRP એ ગામમાં કામ કરતો છે તો એ ગામનું વધારે સારી રીતે એમાં કામ કરી શકશે અને યોજનાને અમલીકરણ જે છે એ વધુ સારી રીતે કરી શકશે. એટલે આ યોજનામાં CRPનું ઘણું બધું મહત્વ રહેલું છે. સંજય નેહુલભાઈ. અશોકભાઈએ માહિતી આપી, બહુ સ્પષ્ટ બાબત છે કે CRPની ભૂમિકા જે આપણે ભૂજલ મિત્ર, ખૂબ જ સરસ શબ્દ છે ને. બીજું કે ભૂજલ મિત્ર જ્યારે શબ્દ આવે છે ત્યારે ગ્રામજનોમાં પણ એ સચોટ રીતે ખ્યાલ આવે કે ભાઈ આજે આપણે વાત કરી રહ્યા છીએ ગામની જ એક વ્યક્તિ છે કે જે આપણને સતત સપોર્ટ કરી રહી છે, આપણને એક પ્રકારે કહેવાય કે પ્રેરણા આપે છે અને તેમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક બાબત એ પણ છે કે જ્યારે ગ્રામજનોને જે પ્રમાણે વાત કરવામાં આવી અશોકભાઈ દ્વારા કે ક્યાંક એને જો શંકા કુશંકા હોય, જેમ કે ફ્લો મીટરનું તેમણે ઉદાહરણ આપ્યું અને બહુ સીધી વાત છે, કારણ કે ઘણીવાર જ્યારે સરકારશ્રીના વિવિધ વિભાગો તરફથી ગામમાં કોઈ પણ નવી વસ્તુ લઈને જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ શંકા ઉપજે, કારણ કે બહુ સરળ વાત એ છે કે આપણે મનુષ્ય સ્વભાવ છે કે કંઈ પણ નવું આવે તો એને ક્યાંક ડાઉટ હોય, પરંતુ એ શંકાનું સમાધાન કરવું અને તેમાં પણ CRPની ભૂમિકા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થતી હોય છે, તે આપણે ભૂલવાનું નથી. જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સંજય સર આપની પાસે આવવા માંગીએ છીએ. એક બાબત એ પણ છે કે જ્યારે આપણે આ તાલીમની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે એ જે ભૂજલ મિત્ર છે તેને પણ આપણે તાલીમ આપી હશે, કારણ કે તો જ એના પ્રોપરલી કહી શકાય કે એનાથી
દિમાગમાં વાત બેસી હશે તો પછી એ ગ્રામજનોને વધારે સારી રીતે સમજાઈ શકશે. તો આપણે જે તેમને આ તાલીમ આપીએ છીએ તેમાં ખાસ કરીને શું તાલીમ આપવામાં આવે છે, કેટલા દિવસની તાલીમ હોય છે, એને થોડી વિસ્તારથી વાત કરશો. જી બિલકુલ નેહલભાઈ, સીઆરપીની નિમણૂક જ્યારે કરવામાં આવે છે ત્યારબાદ જે તે તાલુકાના જે ડીઆઈપી, જેને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર કહેવામાં આવે છે, એ ડીઆઈપી દ્વારા પણ સીઆરપીને તાલીમ આપવામાં આવે છે. સમયાંતરે ડીપીએમયુ કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે કહેવાય કે ત્યારે પણ તાલીમનું આયોજન કરવામાં આવે છે. હાલમાં જ હું આપને વાત કરીશ, દર્શક મિત્રોને જણાવીશ કે પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના તમામ સીઆરપીને એક સ્થળે બોલાવીને અને અલગ અલગ જિલ્લામાં જિલ્લાવાર એમને તાલીમ આપવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. તાલીમના અંદર સીઆરપીને ગામની અંદર કઈ રીતે કામ કરવાનું છે, અટલ ભુજલ યોજનાને સફળ બનાવવા માટે એમની શું ભૂમિકા રહેશે એ ભૂમિકા વિશે પણ એમને સમજાવવામાં આવે છે. જેમ અશોકભાઈ વાત કરી કે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ગામની અંદર આપેલા છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે કામ કરશે, ત્યાં એની જાળવણી માટે શું કરવાનું છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ થકી ગ્રામ પંચાયતે શું કામ કરવાનું છે. વોટર સિક્યુરિટી પ્લાનની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. જેમ કે રેઇન ગેજ સ્ટેશન છે, વરસાદના આંકડા લેવા, વરસાદની માપણી કરવી, ફ્લોમીટર દ્વારા કેટલું ભૂગર્ભમાંથી પાણી ખેંચાયું છે એના આંકડા લેવા, અને એ ગામની અંદર આપણે વોટર લેવલ ઇન્ડિકેટર આપેલા છે. તો જે ખુલ્લા બોરવેલ છે ગામના, એ ખુલ્લા બોરવેલમાં વોટર લેવલ ઇન્ડિકેટર દ્વારા એનું વોટર લેવલ માપવામાં આવે છે કે ગામનું પાણીનું જે તળ છે, ભૂગર્ભનું જળ, તો એ કેટલા લેવલે પાણી છે એ ગામમાં, એ માપવાનું કાર્ય પણ સીઆરપી દ્વારા કરવામાં આવે છે. તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ થકી જે કંઈ કામગીરી થઈ રહી છે, જે કંઈ ડેટા સંગ્રહિત આપણે કરી રહ્યા છીએ, એ તમામ ડેટાનો ઉપયોગ વોટર સિક્યુરિટી પ્લાનની અંદર જઈ રહ્યો છે. કેમ કે એ ડેટા ચોક્કસ હોવા અત્યંત જરૂરી છે. કેમ કે ડેટા ચોક્કસ નહીં હોય તો વોટર સિક્યુરિટી પ્લાનનો જે આપને બજેટ મળશે, વોટર બજેટ, વોટર બેલેન્સ, એ આંકડો ચોક્કસ નહીં મળી શકે. એટલા માટે આ ચોકસાઈપૂર્વક આપને આંકડા મળી રહે અને ચોકસાઈપૂર્વક એ વોટર સિક્યુરિટી પ્લાનની અંદર એ આંકડાનો સમાવેશ કરીને આપણે કરી શકીએ. એટલા માટે સીઆરપીને અવારનવાર તાલીમ આપવામાં આવે છે. જેમ કે અત્યારે હાલમાં આપણે જોઈએ તો ગ્રામ્ય કક્ષાની તાલીમો પણ થઈ રહી છે વાલ્મી દ્વારા, વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. તો દરેક ગ્રામ પંચાયતની અંદર જ્યારે આ તાલીમનું આયોજન થઈ રહ્યું છે, એ તાલીમોની અંદર પણ સીઆરપીને અમે ઇન્વાઇટ કરીએ છીએ. તો એ આવીને પણ તાલીમનો પણ લાભ લે છે. એ સિવાય જે અમારા માસ્ટર ટ્રેનર ત્યાં તાલીમ આપવા માટે જાય છે, તો લોકોને ભેગા કરીને, એકઠા કરીને એક જગ્યાએ અને એ તાલીમનું આખું સંચાલન કરવું, એનું આયોજન કરવું, આ કામગીરી પણ સીઆરપી દ્વારા કરવામાં આવી રહી છે. અને અમને સીઆરપીનો ખૂબ સારો સપોર્ટ પણ ગામમાં મળી રહ્યો છે. અને સીઆરપીને વારે જ્યારે આવી તાલીમ મળે છે તો એમના કામ કરવામાં પણ એક ઉત્સાહ જોવા મળે છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, બહુ સ્પષ્ટ છે કે સીઆરપીની જે ભૂમિકા છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેમાં કોઈ શક નથી. એક બાબત એ પણ છે કે જ્યારે ગ્રામજનોમાં પણ કેટલાક લોકો જે ખરેખર ગામના વિકાસ પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેના ઉપર પણ અમે વિશેષ ભાર મૂકીએ છીએ અને ખાસ કરીને એવા વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે સીઆરપી તરીકેની તેમની જવાબદારી અદા કરવામાં, કે જે ગામમાં એક પ્રકારે કહી શકાય કે લીડરશિપ સાથે આગળ વધતા હોય, એક નેતૃત્વ પૂરું પાડતા હોય. ઘણા એવા ખેડૂતો છે કે જે ટપક સિંચાઈ પદ્ધતિનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા હોય, સ્પ્રિંકલરનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા હોય, તેમના ખેતરમાં તેઓ કંઈક અવનવી વિશેષ રૂપે પાકની ફેરબદલી કરતા હોય, તો આવા ખેડૂતોની પણ અમે વિશેષ રૂપે પસંદગી કરીએ છીએ કે જે ગામ અને ગામના વિકાસ સાથે સતત એક સાંકળ, એક કડી બનીને તેઓ જોડાયા હોય. જ્યારે આ મુદ્દા પર વાત કરીએ છીએ ત્યારે મને ધ્યાન આવે છે કે અમે પાછલા સપ્તાહે જ એક એવા ખેડૂતની મુલાકાત લીધી હતી જે સીઆરપી નથી, પણ આપણે કહી શકાય કે સીઆરપીથી સહેજ પણ કમ પણ નથી, કારણ કે ગામના લોકો તેમની વાત માને છે, તેમને સમજે છે અને તેમણે તેમના ખેતીમાં જે સ્પ્રિંકલર છે, ટપક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે અને આ રીતે તેમના ત્યાં જે જમીન છે તેને કહી શકાય કે ફળદ્રુપ બનાવવામાં અને પાણીનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવામાં ખેતીમાં તેમણે જે પ્રયોગો કર્યા છે એ ખરેખર તેમના ગામ માટે સરાહનીય છે. આપને થતું હશે કે આ વાત કોની થઈ રહી છે? આપણે વાત કરી રહ્યા છે આત્મારામભાઈ પ્રજાપતિની. આત્મારામભાઈ છે તેઓ ગામના અગ્રણી ખેડૂત છે, ગામ પારસા, તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર. જ્યારે ટ્રેનિંગ આપવાની વાત હતી ત્યારે સ્વયં હું અને તેવી જ રીતે મારી સાથે અમારા કોઓર્ડિનેટર ધીરલભાઈ, અમે બંને ત્યાં ગયા હતા. ધીરલભાઈ પણ પોતે માસ્ટર ટ્રેનર છે અને તેમની જ્યારે મુલાકાત થઈ ત્યારે ખરેખર અમને થયું કે ગામના વિકાસ માટે અને ખાસ કરીને ગામના લોકો ખેતીમાં કઈ રીતે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકે તે બાબત અમે તેમની પાસેથી જાણી. ત્યારે તેઓએ પોતાની વાત કઈ રીતે રજૂ કરી, આવો સાંભળીએ.
જય ગૌ માતા. મારું નામ આત્મારામ રામદાસ પ્રજાપતિ, પારસા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. હવે આ એક અટલ ભૂજલ યોજના સરકારે નવી યોજના કરી છે કે જે પાણીનો બચાવ કરવા માટે છે. એમાં જે અત્યારે હાલ જે જમીનનો તર ઊંચો જતો રહ્યો, નીચો જતો રહ્યો, એટલે પાણી કેવી રીતનું કાઢવું એ મુશ્કેલી થઈ જશે. અત્યારે હાલ ખેડૂતોના તમે જુઓ તો બોરમાં 800 ફૂટ પાણી જતો રહ્યો અને પહેલા જમાનામાં 20 ફૂટ પાણી હતું ઉપર, તો જાતે પાણી ખેંચીને પીવાનો ઉપયોગ કરતા હતા. અત્યારે હાલ પાણી ખેંચીને નીકળે પણ પંપ મારફતે પાણી ખેંચવું પડે છે, એટલે બહુ મુશ્કેલી છે. એટલે આ માટે સરકારે અટલ યોજના જે બહાર પાડી છે કે જે એમાં ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, તો એમાં પાણીનો બચાવ થાય. અત્યારે ખેડૂતો શું કરે છે કે લોબા પાળીઓ કરી દે છે અને પાણી વાળી બેસી રહ્યો છે, અડધા કલાકે પાણી ભરાય એટલે પાછું બીજું વાળે છે. પણ ખરેખર પાકને પાણીની જરૂર નહીં, ખાલી ભેજની જરૂર છે. તમે પાણી ભરો ચારો એટલે પાણી નીચે ઉતરી જાય. પાણી મૂળિયાને તો બહુ મળતું નહીં અને પાણી વધારે પડવાથી મૂળ ખોઈ જશે, જે તંતુ મૂળ હશે એ નાશ પામશે. એટલે પાણી ખાલી ભેજની જ જરૂર પડે છે. એટલે આ યોજના દરેકે અપનાવવી જોઈએ. બરાબર કાકા, તમે જે ખેતી કરો છો ને હા, એમાં કયા કયા પાક વાવો છો અને કઈ પદ્ધતિ અપનાવો છો પિયતની? હું અત્યારે હાલ કપાસ વાવું છું. કપાસમાં ટપક પદ્ધતિ છે અને મેં બગીચો કર્યો છે. બગીચો જોમફળીને ઓબાવા એમાં પણ મેં ટપક કરી છે અને ઘઉંમાં હું ફુવારા પદ્ધતિ અપનાવું છું. એમાં મને પરિણામ સારું મળ્યું છે. પાણી ઓછું જાય છે અને તમે નહીં માનો કંઈક મેં કપાસ વાવ્યા હતા તે એની અંદર મેં 2 વખત ખેડ કરી હતી અને ટપક પદ્ધતિ જ હતી. તો તમે નહીં માનો કે એ તંતુમૂળ મારા 8 ફૂટ લોબો તંતુમૂળ થયો હતો. એ કપાસના મૂળનો જે તંતુમૂળ જે ખરો એ 8 ફૂટ લોબો થયો હતો. હવે તમે કોઈ નહીં માની શકો કે આટલો થયો છે. એટલે ખેતરમાં પાણીની જરૂર ફક્ત એના જે છોડને ખાલી ભેજ મળે ને એ ભેજની જ જરૂર પડે છે, કે ચારા ભરવાની કોઈ જરૂર પડતી નથી. એટલે પાણીનો બચાવ આ ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ કરવાથી પાણીનો બચાવ થશે અને પાણીનો તર ઊંચો આવશે. તો બહુ સ્પષ્ટ રીતે અહીં આપણે જોયું કે જે તેમણે વાત કરી કે ભાઈ જ્યારે ખેતી કરવાની વાત આવે છે ત્યારે જે છોડને પાણીની જરૂર છે, આજુબાજુની માટીને પાણી પાવાની જરૂર નથી. બીજું કે આજુબાજુની માટીને જ્યારે પાણી નહીં પાઈએ તો એટલો નિંદામણનો ખર્ચ પણ ઓછો આવશે, એ બાબત પણ આપણે ભૂલવાની નથી. અને આ જ્યારે બાબત પર અમે ચર્ચા કરતા હતા, અમને ખરેખર રસ પડ્યો કે ભાઈ ખૂબ જ સરસ રીતે સમજાવે છે અને ગ્રામજનોને આટલા આગળ લાવવા માટે મહેનત કરે છે. તો ત્યાર પછી અમે એ પણ પ્રયાસ કર્યો કે અમે એમને કહ્યું કે અમારે તમે જે પ્રયોગો કર્યા છે તમારા ખેતરમાં, જે ખાસ કરીને કપાસમાં ટપકની વાત કરી છે, જે સ્પ્રિંકલરનો ઉપયોગ કર્યો છે, તો તે વિશે અમારે સમજવું છે. અને ત્યાર પછી અમે પ્રત્યક્ષ રૂપે તેમના ખેતરે ગયા અને ખેતરમાં પણ કઈ રીતે તેઓ ખેતી કરે છે, કઈ રીતે ટપક કે સ્પ્રિંકલરનો ઉપયોગ કરે છે તે સમજવાની કોશિશ કરી. ત્યારે હવે આપણે ચાલો જઈએ આત્મારામભાઈના ખેતરે. જય ગૌ માતા. મારું નામ આત્મારામ રામદાસ પ્રજાપતિ, પારસા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. હું અટલ ભૂજલ યોજનામાં મેં આ ટપક પદ્ધતિ લીધેલી છે અને મને રિઝલ્ટ પણ સારું મળ્યું. આ મારા ઘઉં છે એ ફુવારા પદ્ધતિ કરેલા છે અને બાજુમાં ટપક પદ્ધતિથી મેં ઓબા, કેરી, ઓબાને જોમફળી તથા ચણા, રાજગરો, સૂર્યમુખી આ બધું મેં ટપકથી કરેલું છે. અને મેં એની અંદર સોનામાંથી ઘઉં વાયેલા છે એટલે મને રિઝલ્ટ સારું મળ્યું. એટલે મારું તો કહેવું એવું છે કે અત્યારે હાલ પાણીના તર નીચા ગયા છે, તો ખેડૂતો જો સમજે અને આ ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ જો અપનાવશે તો આપણા તર જે ઊંડો જેલો છે ઉપર આવશે અને પાણીની બચત થશે. આપણે હવે અમે પ્રાકૃતિક ખેતી કરી છે, એમાં મને રિઝલ્ટ પણ સારું મળે છે. સરકાર આપણને ગાય દીઠ 900 રૂપિયા આલે છે, તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને ગાય આધારિત ખેતી કરવી પડશે. ગાય આધારિત ખેતી કરવાથી આપણે કેન્સરના રોગો જે થવા મળે એ થતાં બંધ થઈ જશે અને દવાખાના જે આપણે પૈસા ખર્ચવા પડે, દવાખાના જઈને ડૉક્ટરને જે પૈસા આપણે આપીએ છીએ એ પૈસા આપણા વાપરતા બંધ થઈ જશે જો પ્રાકૃતિક ખેતી કરશો તો. નકર પછી તમે જેટલું કમાશો એટલું તમે ડૉક્ટરોને આલશો, આપણી પાસે કશું બચશે નહીં, આપણો ખીચો ખાલી થઈ જશે. ખેતીમાં કઈ પિયત પદ્ધતિ અપનાવવી જોઈએ? એટલે અત્યારે હાલ પિયત પદ્ધતિ તમારે ફુવારા અને ટપક પદ્ધતિ અપનાવશો તો તમે આ ખેતી કરી શકશો, બાકી નહીં કરી શકો. આપણા વિસ્તારમાં જમીનના તળ ઊંડા ગયા છે એ વિશે શું કહેશો?
એટલે આ તર ઊંડા જે આ પાણી બહુ ખેંચવાથી ખેડૂતોએ આડેધડ પાણી વાપર્યું, એમાં તર નીચે જતો રહ્યો. જે સબસિડીનો લાભ મળે છે એની વાત કરશો. એટલે સરકાર મને 85% સબસિડી આલી, એટલે મને સારામાં સારો લાભ થાય છે. અટલ ભૂજલ મજૂરી કરવી પડતી નહીં. રાતે પાણી વાળો ગમે ત્યારે પાણી વાળો બસ ચાલુ કર્યું, એના મતે પી જાય છે. ટપકમાં પી જાય અને ફુવાડે પણ ચાલુમાં મારા ખેતરમાં તો પાણીના કાર્યક્ષમ ઉપયોગને લઈને ખેડૂતોને શું સલાહ આપશો? એટલે ખેડૂતોને મેં કહે કે તમે હારી અપનાવો, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ અપનાવો. તો દર્શક મિત્રો, જ્યારે આપણે આત્મારામ કાકાને મળ્યા ત્યારે આપણને એમ થાય કે એમને ક્યાંક મજબૂરી હશે એવું નથી. અનેક એકર તેમની જમીન છે, અનેક વીઘા તેમની જમીન છે. ઇવન તેમના સંતાન છે તે વિદેશમાં અમેરિકા સ્થાયી થયા છે. એટલે કહેવાની વાત એ છે, જે ભાવ એ છે કે ગામના વિકાસ માટે કંઈ કરવું હોય તો આવા જે નિષ્ઠાપૂર્ણ કહી શકાય કે જે ગામના વિકાસ માટે તત્પર હોય તેવા આપણી સાથે ચોક્કસથી જોડાય છે ને લાભ મળે છે. વાત કરીશું એક અમરેલીથી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ આપનું નામ જણાવશો. સર, મારું નામ સંજય દેસાઈ છે. હું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામથી બોલું. જી જી સંજયભાઈ, આપણે વાત કરી રહ્યા છે અટલ ભૂજલ યોજના વિશે, અને ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લા છે જે આ બાબતે ખૂબ જ પાણી ત્યાં ઊંડા ગયા છે, તો તેને લઈને તે અને સીઆરપીની ભૂમિકા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. સર, મારો પ્રશ્ન એક જ છે. અમારે અહીંયા બગસરા તાલુકાના સાપર ગામે જે ભૂગર્ભ જળ છે એ જળ 1000 ફૂટની આજુબાજુ વહી ગયા છે અંદર. ગંભીર વિષય છે. જે ઉપર લાવવા માટે સર શું એના માટે કઈ સરકારની યોજના ખરી? બિલકુલ. સંજયભાઈ શું કહેશો? જી બિલકુલ. હાલમાં તો ગુજરાતના 6 જિલ્લાની અંદર આ યોજના અત્યારે અમલી થઈ રહી છે. અને આપે વાત કરી એમ અમરેલી જિલ્લાના આપ બગસરા તાલુકાથી વાત કરી રહ્યા છો. આપનું કહેવું એવું છે કે 800-1000 ફૂટે આપના જે ભૂગર્ભ જળ છે, મેં જોયું છે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા તાલુકા અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભૂગર્ભ જળ 800-900 કે 1000 ફૂટ સુધી જતા રહ્યા છે. ઇવન ઉનાળાની અંદર જ્યારે ખેડૂતો બોરવેલ કરે છે તો 1000 ફૂટે પણ પાણી નથી મળતા. આવા પણ ગામો જોયા છે. તો બની શકે કે આવતા સમયમાં કદાચ આ યોજનાનો લાભ આવા જિલ્લાઓને પણ મળે કે જ્યાં ભૂગર્ભ જળ અત્યંત ઊંડા જઈ રહ્યા છે અને જ્યાં હાલમાં અટલ ભૂજલ યોજના નથી, એ જિલ્લાઓને પણ સરકાર એ જિલ્લાઓમાં આ અટલ ભૂજલ યોજના અમલી કરે એવો પણ સમય કદાચ આવી શકે. અને આપના વિસ્તારની અંદર જેમ આપે વાત કરી કે 800 કે 1000 ફૂટના ભૂગર્ભ જળ અત્યારે ફૂટે વોટર લેવલ જતા રહ્યા છે, તો એના માટે સ્વૈચ્છિક રીતે પણ અત્યારે ઘણા બધા ગામો એવા છે કે જે કામો કરી રહ્યા છે. મેં ઘણા બધા ગામો એવા જોયા છે કે જ્યાં અટલ ભૂજલ યોજના નથી, છતાં લોકો અને સમુદાય પોતે આગળ આવીને પાણીના જે જળ છે ઊંચા લાવવા માટે કામો કરે છે. તળાવો ઊંડા કરે છે, રિચાર્જ કૂવા કરે છે, ચેકડેમ બનાવે છે. એમાં દાતાશ્રીઓનો પણ ખૂબ મોટો ફાળો મળી રહે છે. જેમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મેં જોયું છે કે ઘણા બધા કામો એવા થઈ રહ્યા છે કે જે મોટા દાતાશ્રીઓ જે હોય છે એ પોતે ફંડ આપીને અને મોટા તળાવોનું રિનોવેશન કરે છે અને પાણીના તળને ઉપર લાવવા માટેના પણ ઘણા બધા પ્રયાસ થઈ રહ્યા છે હાલમાં, કે જે જગ્યાએ અટલ ભૂજલ યોજના નથી. પણ છતાં સરકારના પ્રયત્નો એવા છે કે જે જિલ્લામાં પાણીના તળ અત્યંત ઊંડા જઈ રહ્યા છે એવા જિલ્લામાં પણ અટલ ભૂજલ યોજના લાગુ થાય. અને ઇનશોર્ટ આજના આ પ્રોગ્રામથી દર્શક મિત્રોને પણ હું જણાવવા માગીશ કે જે તાલુકા કે જે ગામોની અંદર અટલ ભૂજલ યોજના લાગુ નથી એ લોકો પણ પોતાના ગામની અંદર પાણી સમિતિ બનાવે, પાણીના જળ ભૂગર્ભ જળ છે એ ઊંચા લાવવા માટે શું આયોજન કરવું જોઈએ એ આયોજન કરવા માટે પણ લોકો એકઠા થાય અને વોટર સિક્યુરિટી પ્લાન બનાવે અને પોતાના ગામની અંદર પાણીનું જળ ઊંચું લાવવું છે તો એના સપ્લાય સાઇડના કયા કામો કરી શકશે, ડિમાન્ડ સાઇડ ને ઘટાડવા માટે એ લોકો શું કામ કરશે. તો આવું પણ એ લોકો એક આયોજન કરે અને સરકારમાં આપે તો ચોક્કસપણે સરકાર આ ઉપર પણ એક વિચાર કરશે, જરૂર કરશે. બિલકુલ. અને સંજીવભાઈ જે પ્રમાણે વાત કરી ને તેમાં એક વાત હું ઉમેરીશ. ઘણીવાર એવું થાય છે કે સરકારને તો યોજના છે તે લાગુ કરવી હોય, પણ ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે ગામના લોકો એના માટે કેટલા ઉત્સાહી છે કે કેટલા આતુર છે. તો ઘણી એવી યોજનાઓ એવી રીતે પણ આપણા દેશમાં બની છે કે જ્યાં સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો ગામ લોકોનો કેવો ઉત્સાહ છે તે જોવામાં આવે છે, કેટલા તત્પર છે એ જોવામાં આવે છે, અને પછી તેનો અમલ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના જે પ્રમાણે વાત કરી મને એવા ધ્યાન છે અનેક ગામ છે કે જ્યાં
વિશેષ રૂપે દાતાઓ પણ સહકાર આપે છે. એ ચેકડેમ ઊંડા કરવાની વાત હોય, કૂવા રિચાર્જ કરવાની વાત હોય, ટપક કે અન્ય જે સિંચાઈ પદ્ધતિ છે કે જે કાર્યક્ષમ રીતે પાણીનો બચાવ કરતી હોય તેના પ્રચાર પ્રસારની વાત હોય ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ખૂબ જ મોટા પાયે કહી શકાય કે તેઓ પોતાનો મહત્વનો ભાગ છે તે ભજવતી હોય છે. દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર ફરી એકવાર નંબર અમે ડિસ્પ્લે કરીએ છીએ. આપને પણ જો આ વિષય પર કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ફરી એકવાર નંબર આપને જણાવી દઉં છું. ટોલ ફ્રી નંબર નોંધી લેશો. વંદે ગુજરાત ટોલ ફ્રી નંબર છે 1800-233-4455. આ ઉપરાંત આપ કોલ કરી શકો છો. એ ફોન નંબર પણ નોંધી લેશો 079-2321-3096 અને બીજો નંબર છે 079-2321-3097. આ નંબર પર આપ કોલ કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન બંને વિષય નિષ્ણાત પાસેથી પ્રાપ્ત કરી શકો છો. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ છીએ. ફરી એકવાર અશોકભાઈ આપની પાસે આવવા માંગીશ. જ્યારે આપણે આપ તો પોતે એસોસિએટ આઈસી એક્સપર્ટ છો, તો દર્શકોને આપણે એ જણાવીએ કે જે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન એનું મહત્ત્વ શું છે? નેહલભાઈ, એકચ્યુઅલી એમાં એવું છે કે પ્રચાર પ્રસારનું જે માધ્યમ છે, પ્રચાર પ્રસારનું જે મહત્ત્વ છે આ યોજનામાં ઘણું બધું રહેલું છે. કારણ કે પ્રચાર પ્રસાર વગર, કોઈ માહિતીનું આદાન પ્રદાન થયા વગર આપણે લોકોના વર્તનમાં બદલાવ લાવી નહીં શકીએ. તો એટલા માટે આ યોજનામાં પ્રચાર પ્રસારનું પણ એટલું જ મહત્ત્વ છે. અને એમાં જો આ યોજનામાં સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હોય તે મહિલાઓની ભાગીદારી ઉપર છે. ખાસ કરીને મહિલાની ભાગીદારી ઉપર યોજનામાં સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે. એટલા માટે આપણી જે પાણી સમિતિ છે એમાં પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. અને એટલા માટે અવારનવાર આપણે મહિલાઓ સાથે મિટિંગ કરે છે. આપણા જે ભૂજલ મિત્ર જે છે એ મહિલાઓ સાથે મિટિંગ કરે છે અને મહિલાઓને અટલ ભૂજલ યોજના વિશે માર્ગદર્શિત કરે છે. મહિલાઓને એટલા માટે બીજું એક મારા મતે એવું છે કે મહિલાનો પોતાનો કુદરતી ગુણ રહેલો છે કે એને આપણે જ્યારે પણ કંઈ પણ વાત કરીએ છીએ એ વાત બીજા સાથે શેર કરે છે. આ એનો કુદરતી ગુણ રહેલો છે. જ્યારે ભાઈઓમાં આ લગભગ બહુ ઓછું જોવા મળે છે. એટલે મહિલાઓ સાથે જ્યારે અટલ ભૂજલ યોજનાનું ઇન્ટરેક્શન થાય છે, એની સાથે ચર્ચા થાય છે, ત્યારે મહિલા બીજી મહિલાને પણ આ વાત કરતી હોય છે. એટલે એમ કરતાં કરતાં ગામમાં દરેક મહિલાઓ જોડે મહિલાઓ સુધી આ વાત પહોંચે છે અને પહોંચે છે એટલે ઘરમાં અન્ય લોકો પણ એને અનુસરતા થાય છે. એટલે અવારનવાર આપણે ગ્રામીણ લેવલે મહિલા મિટિંગનું આયોજન કરતા હોઈએ છીએ. ત્યાર પછી ખેડૂત મિટિંગ, ખાસ કરીને આપણે જે પાણીનો જે વપરાશ થાય છે નેહલભાઈ, આપણે મોટાભાગે ખેતીમાં 80% ઉપયોગ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે ખેતીમાં જો આપણે આટલો બધો ઉપયોગ કરતા હોય તો સ્વાભાવિક છે કે આપણે ખેતીમાં પાણીનો બચાવ ચોક્કસપણે કરવો પડશે. અને એના માટે આપણે ટપક અને ફુવારા પદ્ધતિ નહીં અપનાવીએ તો આપણે એમાં સફળ થઈ શકીશું નહીં, પાણીને બચાવી શકીશું નહીં. ગમે તેટલો પુરવઠો આપણે ભેગો કરીશું પણ આપણી માંગ જો વધારે હશે તો એ આપણે એમાં સફળ થઈ શકીશું નહીં. તો એટલા માટે આપણે અવારનવાર ખેડૂતો સાથે મિટિંગ કરીએ છીએ. એમને ટપક અને ફુવારા લેવા હોય તો એના માટે પણ એમને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. એ સિવાય આપણે ગામમાં જરૂરી નથી કે દરેક વખતે આપણે લોકોને સમજાવીએ અને સમજાઈ જાય, તો એના માટે અવારનવાર આપણે નુક્કડ નાટકનું પણ આયોજન કરતા હોઈએ છીએ. ગામમાં ભવાઈ હોય કે પછી કોઈ સારા એવા કલાકાર હોય તો એમના દ્વારા આપણે ગામમાં નુક્કડ નાટક કરાવીએ છીએ, જેથી લોકોને વધારે જોઈને વધારે સમજણ આવે એ માટે આપણે નુક્કડ નાટકોનું આયોજન કરીએ છીએ. સ્કૂલ રેલીનું આયોજન કરીએ છીએ. સ્કૂલોમાં ભૂજલ મિત્ર જે છે એ સ્કૂલોમાં શિક્ષકો સાથે સંકલન કરીને બાળકો દ્વારા સ્કૂલ રેલીનું આયોજન કરે છે, જેથી લોકજાગૃતિમાં વધારો કરી શકીએ છીએ. આ સિવાય આપણે એમને એક્સપોઝર વિઝિટ, પ્રેરણા પ્રવાસ પણ કરાવીએ છીએ. ગઈ સાલ અમે સિહોરીનું ખોડા ગામ છે ત્યાં અમે પાટણ તાલુકાના જે ખેડૂતો હતા એમને એક્સપોઝર વિઝિટ એટલે કે પ્રેરણા પ્રવાસ કરાવેલો. આપણે એવા ખેડૂતોની મુલાકાત કરાવી છે કે જેમણે ઓછામાં ઓછા એટલે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વધારે ઉત્પાદન મેળવ્યું હોય, તો એવા ખેડૂતોને આપણે આપણા જે તાલુકાના ખેડૂતો છે એમને એવા ખેડૂતો પાસે લઈ જઈએ છીએ અને એમના પાસેથી પછી આપણે એમને માર્ગદર્શન પણ મેળવીએ છીએ. તો આવી એક્સપોઝર વિઝિટ પણ કરાવીએ છીએ. તો આ રીતે આપણે જોઈએ તો પ્રચાર પ્રસાર જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. બિહેવિયર ચેન્જ એટલે કે વર્તનમાં બદલાવ લાવવા માટે જ્યાં સુધી પ્રચાર પ્રસાર નહીં થાય ત્યાં સુધી આપણે લોકોના વર્તનમાં બદલાવ લાવી શકીશું નહીં. એટલે આ યોજનામાં આઈસીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. નેહલભાઈ, બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી, જે વર્તન છે તેમાં ફેરફાર કરવો, જે બદલાવ લાવવો ને એ કદાચ કહી શકાય કે એ 1-2 દિવસની ઘટના નથી હોતી. કેટલાય દિવસો સતત જ્યારે મહેનત કરવામાં આવે ત્યારે એ પરિવર્તન તેમાં આપણે લાવી શકીએ છીએ, બદલાવ લાવી શકીએ છીએ. ને એક પ્રકારે કહેવાય કે આ સતત ચાલતી પ્રક્રિયા તરીકે તમારે જોવું જોઈએ. ઘણીવાર અમે પણ જ્યારે ફિલ્ડમાં ગ્રાસરૂટ લેવલે જતા હોય તો ઘણીવાર સામેથી કે સાહેબ મારા એકલાથી શું ફેર પડશે, પણ જે વાર્તા આપણે નાના હતા ને આપણે ભણવામાં આવી હતી કે જ્યારે હોજમાં
કહ્યું છે કે આપણે દૂધ રેડવાનું છે, પણ બધા જ વિચારે છે કે હું એકલો પાણી રેડીશ તો શું થશે, અને પછી બીજે દિવસે આપણે જોઈએ છે કે આખો હજ છે તે પાણીથી ભરાઈ જાય છે. તો આમાં પણ ક્યાંક આવું છે કે જો આપણે એકવાર શરૂઆત કરીશું તો ત્યાર પછી ધીરે ધીરે બીજા લોકો પણ તેમાં જોડાશે. કદાચ એક વ્યક્તિ, બે વ્યક્તિ એમ કરતાં જે ગ્રામ પંચાયત લેવલે તાલીમ કરીએ છીએ, ભલે હું તો કહું 20, 25, 30 કે 40 લોકો હોય છે, પણ એમનામાં જે જાગૃતિ આવે છે તો દર વખતે ગામમાં જુદા જુદા લોકોનો અમે સંપર્ક કરીએ છીએ, અને આમ એક કરતાં વધારે ને વધારે લોકો સુધી આ માહિતી પહોંચે છે. ત્યારે ખાસ કરીને એમાં જો મહિલાઓ હોય તો તે તો કહે છે કે ઘણીવાર અમે બીજી મહિલાને કહીએ કે ભાઈ તારા ત્યાં પાણી છે એ નળ તમે બંધ નથી કરતા ને સીધું ગટરમાં જાય છે તો બંધ કર, તો ત્યાં સુધી કહે કે ઘણીવાર એવા ઝઘડા પણ થતા હતા. પણ હવે તેઓ સમજી ગયા છે તો હવે એકવાર ઝઘડો થાય તેમ છતાંય કહે છે કે ભાઈ એ બરાબર છે, પણ પાણીનો નળ તો આપણે જ્યારે જરૂર ના હોય ત્યારે બંધ કરવો પડે. તો આ ફેર જોવામાં આવે છે. ખેડૂતોની વાત કરીએ તો તેઓ પણ કહે છે કે પહેલેથી અમે ધોરિયા પદ્ધતિ અમે બાપ દાદાના સમયથી વાપરતા હતા, પણ હવે જ્યારે કહીએ છીએ કે જે પીવાલાયક અને ખેતીલાયક યોગ્ય પાણી જો કહીએ તો તે હવે ઘટી રહ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે 50 ફૂટે આપણને કૂવેથી પાણી મળતું હતું, એ હવે જ્યારે 500 ફૂટે પહોંચી ગયું હોય તો આ બાબત છે એ ખતરાની ઘંટી છે. કદાચ એવો સમય ના આવે કે તમારી પાસે કાર હશે, કારમાં પેટ્રોલ હશે, પણ તમારી પાસે જો પાણી નહીં હોય તો જીવન જીવવું એ દુષ્કર થઈ જશે. અને આ બાબત અમે લોકોને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. ચર્ચાને આગળ વધારીએ. સંજયભાઈ, એક બાબત એ પણ છે કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ ને તો ઘણીવાર પ્રશ્ન થાય કે CRPને આપણે કોઈ વેતન કે એ ચૂકવવામાં આવે છે કે કેમ? જી નેહલભાઈ, ખૂબ સરસ સવાલ આપે કર્યો છે. CRPને વેતનની વાત કરીએ તો ઘણા બધા ગામોમાંથી અને ઘણા બધા તાલુકામાંથી આ ડિમાન્ડ પણ આવી હતી કે CRPને કંઈક વેતન મળે તો ગ્રામ્ય કક્ષાએ હજુ વધારે સારી કામગીરી એ કરી શકે, અને આ માટે ગુજરાત સરકારશ્રીએ SPMU સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તરફથી NPMUને ભલામણ કરવામાં પણ આવી હતી, એમને રજૂઆત પણ કરવામાં આવી હતી. એટલે આ દિશામાં પણ આગળ અત્યારે સરકાર વિચાર કરી રહી છે. આવતા સમયમાં બની શકે કે કદાચ પોઝિટિવ રિપ્લાય આવે કેન્દ્ર સરકાર તરફથી અને CRPને દર મહિને કંઈક માસિક ભથ્થું મળતું રહે એવા પણ આયોજન થઈ શકે. પણ હાલમાં NPMUએ ખાસ એ તકેદારી રાખી છે કે જે CRPને તાલીમ માટે બોલાવવામાં આવે તો એ દિવસનું દૈનિક ભથ્થું અને ટ્રાવેલિંગ ખર્ચ પણ CRPને આપવામાં આવે. તો હાલમાં અમે ગુજરાતની અંદર જે જિલ્લાવાર તાલીમોનું આયોજન કરી રહ્યા છીએ CRP માટેની, તો એ CRP તાલીમમાં જ્યારે CRP આવે છે પોતાના ગામથી જે સ્થળે તાલીમ રાખી હોય તો એ એક દિવસની જે તાલીમ હોય છે, એક દિવસની તાલીમનું ભથ્થું પણ એમને હાલમાં આપવામાં આવે છે એમના ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં, અને એમને એમનું મુસાફરી ખર્ચ પણ આપવામાં આવે છે. બિલકુલ. ચર્ચાનો દોર આગળ વધારે, પરંતુ એક કોલર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. અમરેલીથી કોલર જોડાયા છે. જી, આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? પ્રફુલભાઈ દેસાઈ, ગામ સાપર. હા જી જી જી, આપનો પ્રશ્ન જણાવો. હવે પ્રશ્નમાં એમ છે, આપણે જે ખેતીવાડીમાં છે સાહેબ, હા જી, અને તળ જે ઊંડા વહી ગયા છે એટલે એને કઈ ઉપર લાવવા માટે કઈ સરકારી યોજના ખરી એમ? હા, બિલકુલ. આ યોજનાની જ આપણે વાત કરી રહ્યા છે. આપને પણ તે વિશે અમે માર્ગદર્શન આપીશું. અશોકભાઈ, બહુ સ્વાભાવિક છે કે અત્યારે ભલે આપણી યોજના છે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચાલે છે, પરંતુ ક્યાં કહી શકાય કે સૌરાષ્ટ્રમાં પણ અમુક જિલ્લા કે તાલુકા એવા છે કે જ્યાં સ્થિતિ વિકટ બની રહી છે અને તેમની માંગ છે કે અમારા વિસ્તાર માટે કંઈક કરો. શું કહેશો? ભાઈનો પ્રશ્ન બહુ વ્યાજબી પણ છે, કારણ કે આપણે અત્યારે હાલ 6 જિલ્લામાં યોજના લાગુ છે, અટલ ભૂજલ યોજના, જે આપણું પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છ, આ 6 જિલ્લામાં અત્યારે હાલ યોજના અમલીકરણમાં છે કે જ્યાં પાણીના તળ ઊંડા જતા રહે છે. હવે તમે તમારા તાલુકાની વાત કરો છો તો ત્યાં પણ પરિસ્થિતિ અત્યારે એવી જ છે. એટલે સરકાર કદાચ એ વિચારણામાં છે, કદાચ સરકારે આ યોજના અત્યારે હાલ પૂરતી ન લાવે તો આપણે પણ જેમ સંજયભાઈએ કહ્યું કે ગામના લોકો ભેગા થઈને પણ એ કમિટી બનાવી શકે છે, પાણી સમિતિ ગ્રામ્ય કક્ષાએ, અને ભેગા થઈને પાણીની જે આપણી માંગ છે એ માંગમાં કેટલો બને એટલો ઘટાડો કરી શકીએ તો આપણે જે પાણીની જે હાલ ઘટ પડે છે, જે તળ ઊંડા ગયા છે, એ થઈ શકે છે કે ભવિષ્યમાં એ ઉપર આવી શકે છે. એટલે હાલ પૂરતો તમે કહેવાય કે સહિયારા પ્રયાસથી તમે આ પણ એક કામ કરી શકો છો જ્યાં સુધી યોજના તમારા જિલ્લામાં કે તાલુકામાં ન લાગે ત્યાં સુધી. બિલકુલ. દર્શક મિત્રો, એવું કહી શકાય કે એ જે જિલ્લા છે ત્યાં કદાચ વધારે માત્રામાં પાણી ખેંચી ગયું છે,
તો મનુષ્ય છે એ સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. એક એવું પ્રાણી છે કે જેને કુદરતે બુદ્ધિ આપી છે એવું આપણે કહીએ છીએ, પણ ઘણીવાર આપણને એમ થાય કે જે બુદ્ધિના ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે કરવામાં આવ્યો છે ને એને કારણે કદાચ આપણે આ ભરપાઈ કરવું પડે છે કે જે 50 ફૂટે પાણી હતા તે 500, 600, 700 પણ મળતા નથી. આપણને એમ થાય કે આપણે બોરવેલ ડેવલપ કરીએ, આપણે ટેકનોલોજી ડેવલપ કરી, પણ એ ખરેખર જો જોવામાં આવે તો કદાચ વિકાસ કરતાં વિનાશ વધારે એટલા માટે કહીશું કારણ કે જે 50 ફૂટે કૂવેથી આપણે પાણી ભરતા હતા એ આજે 500 ફૂટે પણ બોરવેલ ફેલ જાય છે. તો એ કદાચ મનુષ્યનું જ એ કારસ્તાન હોઈ શકે, એ બાબત આપણે ચોક્કસથી કહી શકીએ. સંજયભાઈ, એક બાબત એ પણ છે કે જ્યારે અટલ ભૂજલની વાત કરીએ છીએ તો પાણી સમિતિમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા CRPની આપણે જોતા હોય છે, તો તે કઈ રીતે? અટલ ભૂજલ યોજના અંતર્ગત આપણે દરેક ગામોની અંદર અટલ ભૂજલ પાણી સમિતિનું ગઠન કર્યું છે. એ પાણી સમિતિ દ્વારા વોટર સિક્યુરિટી પ્લાન પારિત કરવામાં આવે છે. તો એ પાણી સમિતિના સભ્યો ને પણ CRP એક ગાઈડન્સ આપે છે, કેમ કે વારે વારે જ્યારે આપણે કોઈ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો જેમ હમણાં આપણે વાત કરી કે તાલીમની જરૂર પડે, તો CRPને જ્યારે આપણે તાલીમ પ્રોવાઈડ કરીએ છીએ તો એ CRP તાલીમ લઈને જાય અને એ તાલીમના અંતર્ગત એમને જે કંઈ નવું શીખવા મળ્યું હોય અને યોજનાને સફળ બનાવવા માટેના જે કંઈ નવા ઇન્સ્ટ્રક્શન મળ્યા હોય તો એ પોતાનું જ્ઞાન લઈને એ પોતાના ગામ જાય તો પાણી સમિતિ, પોતાના ગામની જે પાણી સમિતિ હોય એ પાણી સમિતિને પણ સાથે મિટિંગ કરીને અને યોજનાને સફળ બનાવવા માટે હવે આગળ શું કરી શકશે એનું આયોજન એમની સાથે મળીને કરતા હોય છે. એટલે પાણી સમિતિ જ્યારે વોટર સિક્યુરિટી પ્લાન પારિત કરતી હોય ત્યારે એની અંદર પણ દરેક પ્રકારનું એવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ડિમાન્ડ સાઇડમાં કઈ રીતે ઘટાડો થઈ શકશે, સપ્લાય સાઇડના કામોમાં કઈ રીતે વધારે કરવું, અને જે કંઈ પ્રપોઝ કામો કરવા હોય, ગામની અંદર ઘણા બધા તળાવો હોય કે જે ઊંડા નથી હોતા અને પાણી ચોમાસાની અંદર એ તળાવની અંદર ભરાય અને પછી પાણી છલાઈને જતું હોય છે. તો પાણી જ્યારે વહી જતું હોય છે, ગામની બહાર જતું રહેતું હોય છે, તો ગામનું પાણી ગામમાં સમાઈ રહે હે ને. તો આ અભિગમથી જ્યારે કામ કરવામાં આવે તો ઘણું બધું ભૂગર્ભ જળના વોટર લેવલ જાળવવામાં આપણને ઘણી બધી મદદ મળી રહેતી હોય છે. તો જેથી કરીને વોટર સિક્યુરિટી પ્લાનનો પર્પઝ એ જ છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, એટલે જે કંઈ ખેતરોનું પાણી છે એ પાણી પણ રિચાર્જ થાય અને ગામનું પાણી પણ છે જે વહીને નદી નાળામાં જતું રહે છે અને નદીઓમાંથી પછી દરિયામાં જતું રહે છે. તો એ પાણીને આપણે ગામની બહાર ના જવા દઈએ અને એની સ્ટોરેજ કેપેસિટી જે છે આપણા ગામની સ્ટોરેજ કેપેસિટી પાણીની, એ સ્ટોરેજ કેપેસિટીમાં વધારો કરીએ, જેથી કરીને પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે તો પાણીના રિચાર્જમાં પણ વધારો થશે. જે ખેતર વિસ્તાર કહેવાય છે કે જ્યાં પાણીના વહેણ હોય છે, એ પાણીના વહેણ દ્વારા પાણી વહીને જતું રહેતું હોય છે ખેતરોમાંથી. તો ખેડૂત મિત્રો એવું પણ કામ કરી શકે કે જે ખુલ્લા બોરવેલ હોય તો એ પાણીના વહેણને પોતાના બોરવેલમાં ડાયવર્ટ કરીને અને પાણીને રિચાર્જ પણ કરી શકે છે. અને ઘણા બધા ગામો અમે જોયા છે કે જ્યાં ખેડૂત મિત્રો પોતે પણ આગળ આવીને આ પ્રમાણેનું કામગીરી કરી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની અમે મુલાકાત પણ કરી છે. આગળ આ વિષય પર ચર્ચા જારી રહેશે, પરંતુ એક કોલર અત્યારે આપણી સાથે બનાસકાંઠાથી જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે સંવાદ કરીશું. બનાસકાંઠાની જ્યારે વાત કરીએ ત્યારે વિશેષ બાબત એ છે કે પાણીથી કદાચ કહી શકાય કે ઓછું પાણી ધરાવતો જિલ્લો, પણ તેમ છતાંય પશુપાલનમાં આજે ગુજરાતમાં નંબર 1 ઉપર આવે છે. ત્યાંથી એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે, આપનું નામ જણાવો. હેલો હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનું નામ જણાવશો, કયા ગામથી બોલો છો? બનાસકાંઠા, લાખણી તાલુકો, કામકુડા. લાખણી તાલુકો, ખાનપુરા ગામ. હા, કુડા ગામ. બરાબર છે. અટલ ભૂજલની આપણે વાત કરી રહ્યા છે, શું કહેવા માંગો છો? સર, અમુક ખેડૂતોના એવા પ્રશ્નો હોય છે જી, બોર રિચાર્જ માટે કે અમને સરકાર થોડી સહાય આપે. ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હોય છે. બિલકુલ. તમારા ગામની વાત કરવામાં આવે, પાણીની સ્થિતિ કેવી છે? પાણીની સ્થિતિ સર તો ખૂબ મોડી છે. કેટલા ફૂટે પાણી મળી રહે છે? 1000 થી 900 થી કરીને 1000. હા. 20 વર્ષ પહેલા સ્થિતિ કેવી હતી? સર, ખૂબ સારી હતી. ત્યારે કેટલા ફૂટે પાણી આવતું હતું? ત્યારે કેટલા ફૂટે પાણી આવતું હતું? સર, 550 હતું પેલા. બરાબર. એટલે લગભગ કહેવાય કે જે 500 ફૂટ હતું તે 1000 ફૂટ સુધી ઉતરી ગયા છે અને ખરેખર ચિંતાનો વિષય છે. 1100 ફૂટ થઈ ગયા. અમુકની પાણી બોરમાં છે જ નહીં. બિલકુલ. અને એને કારણે ઘણા બોર ફેલ જાય છે. ખૂબ જ સુંદર આપણે વાત કરી, પણ એ ચર્ચાનો અને ગંભીર વિષય પણ છે. ત્યારે આ વિષય પર આપણે ટપક પદ્ધતિ અને વિશેષ રૂપે જે સ્પ્રિંકલરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેમાં વિશેષ સહાય, જે અટલ ભૂજલ વિસ્તારમાં આવતા જે જિલ્લા છે, તાલુકા છે, ત્યાં વિશેષ સહાય આપવામાં આવે છે, તો તેની થોડી આપણે વાત કરીશું. સંજયભાઈ, આ વિશે માર્ગદર્શન આપવા વિનંતી. જી બિલકુલ. દર્શક મિત્ર, આપનો સવાલ હતો કે આપના
ગામના જે વોટર લેવલ ઊંડા જઈ રહ્યા છે તો એ પાણી રિચાર્જ કરવા માટે સરકાર શું સહાય કરી શકે. હું વંદે ગુજરાતના માધ્યમથી દરેક દર્શક મિત્રોને જણાવીશ કે જેમ અમે વોટર સિક્યુરિટી પ્લાનની વાત કરી તો ગામની અંદર ગામના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે નું જે આખું જળ સુરક્ષા આયોજન કરવું એટલે કે વોટર સિક્યુરિટી પ્લાન બનાવવો, તો ગામના જ લોકો ગામની પાણી સમિતિ દ્વારા આ વોટર સિક્યુરિટી પ્લાન બનાવવામાં આવે છે. કેમ કે ગામને ખબર છે કે ગામનું પાણી કઈ જગ્યાએથી ક્યાંથી કેટલું વહી જાય છે. એ ગામ લોકો કરતાં વિશેષ બહારના કોઈ અધિકારી, બહારના કોઈ સાહેબો કે બહારની કોઈ વ્યક્તિ નહીં જાણી શકે. તો ગામના જ લોકોને ખબર છે કે કઈ જગ્યાએ સ્ટોરેજ કેપેસિટી વધારી શકાય, કઈ જગ્યાએ રિચાર્જ કૂવા કરી શકાય અને પાણીના ભૂગર્ભ જળમાં એનો વધારો કરી શકાય. તો વોટર સિક્યુરિટી પ્લાનની અંદર આ તમામ કામો આવરવામાં આવે છે અને આવરી લઈને અને એને સરકારની અંદર રજૂ કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા એ વોટર સિક્યુરિટી પ્લાનની અંદર જેટલા કામો સૂચવ્યા હોય, સૂચન આવ્યા હોય જેટલા કામોના કે ભાઈ અમારા ગામની અંદર રિચાર્જ કૂવા કરવા છે, તળાવ ઊંડું કરવું છે, રિચાર્જ શાફ્ટ બનાવવા છે, તો આ દરેક પ્રકારના જે કામો વોટર સિક્યુરિટી પ્લાનની અંદર જે સૂચિત થયેલા હોય પાણી સમિતિ દ્વારા, તો આ તમામ કામો સરકારશ્રી દ્વારા લાગતા વળગતા લાઇન ડિપાર્ટમેન્ટને આ કામોની ફાળવણી કરવામાં આવે છે કે જે લાઇન ડિપાર્ટમેન્ટ જે તે કામગીરી કરતું હોય એ લાઇન ડિપાર્ટમેન્ટને આ કામની ફાળવણી કરીને અને કન્વર્જન્સ દ્વારા કામ કરવામાં આવે છે. કેમ કે તળાવ જે ઊંડા કરવા હતા, અટલ ભૂજલ તળાવ ઊંડા નથી કરતા, એ કન્વર્જન્સ થકી આ આખી યોજના અટલ ભૂજલ યોજના કામ કરે છે કે જે ડિપાર્ટમેન્ટ તળાવના માનો સુજલામ સુફલામ યોજના છે તો સુજલામ સુફલામ વિભાગને એ ગામોની માહિતી આપવામાં આવે છે કે જ્યાંથી આ તળાવ ઊંડા કરવા માટેના સૂચનો આવ્યા હોય તો અધિકારીઓ ત્યાં જઈને સ્થળ નિરીક્ષણ કરે અને ત્યાં જે કંઈ કામો સૂચિત થયા હોય, ચાહે તળાવ ઊંડા કરવાના હોય, રિચાર્જ કૂવા કરવાના હોય, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરવાનું હોય, તો સ્થળ ઉપર જઈને એમની તપાસણી કરીને ત્યાં એ કામ થઈ શકે એવું છે કે નહીં એની નિરીક્ષણ કરીને અને ત્યાર પછી એ લાઇન ડિપાર્ટમેન્ટ એ કામગીરી કરતું હોય છે. તો જરૂરથી આપના ગામના જે કામો વોટર સિક્યુરિટી પ્લાનની અંદર સમાવેશ થયો હશે અને આપણા બનાસકાંઠાના ડીપીએમયુ સમક્ષ જે વોટર સિક્યુરિટી પ્લાન આવ્યા હશે અને એ કામોને કન્વર્જન્સ થકી અને લાઇન ડિપાર્ટમેન્ટ આ કામો પ્રાયોરિટીમાં લે એવા પૂરા પ્રયત્ન સરકાર કરી રહી છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી દર્શક મિત્રો, બહુ સ્વાભાવિક છે કે ગયા એપિસોડમાં આપણા ડિરેક્ટર શ્રી પિનાકીન વ્યાસ સાહેબે પણ આ વિષય પર વિગતવાર માહિતી આપી હતી કે ભાઈ કન્વર્ઝન્સ માટે અટલ ભૂજલમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવે છે જેથી આપના ગામમાં એ કામ થઈ રહ્યા છે. ભલે તળાવ ઊંડા કરવાનું કામ સંસ્થાનું નથી, વાલ્મીનું નથી, પણ તેમ છતાંય જ્યારે એ ઊંડા કરવાની વાત છે તો જે તે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે અમે સતત સંપર્કમાં હોઈએ છીએ. અચ્છા, એક બાબત એ પણ છે કે અશોકભાઈ આપની પાસે આવવા માંગી, જ્યારે અટલ ભૂજલની વાત કરીએ છીએ ત્યારે તેના એપ્લિકેશનને લઈને સીઆરપીની ભૂમિકા કેટલી મહત્વની અને કઈ રીતે કરવામાં આવે છે તે વિશે પ્રકાશ પાડશો. ચોક્કસથી નેહલભાઈ, આપણા અટલ ભૂજલ યોજનામાં એક એપ્લિકેશન પણ બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે અટલ જલ. આ અટલ જલ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ પણ કરી શકો છો અને આપણા જે ભૂજલ મિત્રો જે છે એ પણ આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે હાલમાં અટલ જલ એપ્લિકેશનનો. એમાં બે ઓપ્શન આવે છે, એક એડમિન ઓપ્શન આવે છે અને એક પબ્લિક ઓપ્શન આવે છે. પબ્લિક ઓપ્શનમાં ગામના કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે ગામના આપણા જે 6 જિલ્લાઓ છે, 6 જિલ્લાના જે 1873 ગામ છે, 1873 ગામના કોઈ પણ વ્યક્તિ પોતાના ગામની માહિતી એના પર જોઈ શકે છે. અને કઈ માહિતી જોઈ શકે છે તો કે ભાઈ આપણા ગામમાં પાણીની આવક કેટલી છે, ગામની વસ્તી કેટલી છે, પછી પાણીની જાવક કેટલી છે, પાણીની ગુણવત્તા કેવી છે. તો આ તમામ પ્રકારનો ડેટા એ એપ્લિકેશનમાં આપણે અંદર એડ કરેલો છે એપ્લિકેશનના માધ્યમથી. તો એ કોઈપણ વ્યક્તિ એ એપ્લિકેશનમાં પોતાના ગામનો ડેટા જોઈ શકે છે. બીજું એ કે આપણા જે ભૂજલ મિત્ર જે છે અથવા આપણા ડીઆઈપીના જે માણસો છે એમની પાસે જે એડમિન જે ઓપ્શન આપેલો છે, એડમિનમાં પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ હોય છે અને એમાં માન લો કે ભાઈ વરસાદ પડ્યો તો વરસાદનો ડેટા રજિસ્ટરમાં નોંધ્યા પછી એ પાછો એપ્લિકેશનમાં પણ ચડાવવાનો હોય છે. તો એ વરસાદના ડેટાની નોંધણી પણ એમાં થતી હોય છે. ફ્લોમીટરના રીડિંગ લીધા હોય તો ભાઈ દર મહિને આપણે દરેક ગામમાં ફ્લોમીટરના રીડિંગ લેવાના હોય છે. તો એ ફ્લોમીટરના રીડિંગ લીધા પછી પાણીનો જથ્થો કેટલો ખેંચાયો તો એનું પણ એ ફ્લોમીટર રીડિંગના પણ આંકડાની નોંધણી એમાં એપ્લિકેશનમાં થતી હોય છે. તો આવી રીતે અલગ એક કોલર આપણી સાથે જોડાયા છે. સૌ પહેલા આપણે તે કોલ લઈ લઈએ અને પછી આપણે ચર્ચા આગળ વધારીએ. અમરેલીથી એક કોલર છે. જી, સ્વાગત છે આપનું. નામ જણાવો અને આપ શું વાત કરવા માંગો છો તે જણાવશો. અમરેલી જિલ્લાનો કોકાવા તાલુકા છે. હા જી. અને જયસુખભાઈ નામ છે. જયસુખભાઈ. હા, અમરેલી જિલ્લાનો કોકાવા તાલુકો. બરાબર, ઓકે. શું પૂછવા માંગો છો? 10-15 દિવસ થયા પહેલા, 15-20 દિવસ પહેલા સાર સૂત્રથી
મસાનું ઓપરેશન કરાયું છે. હા જી સાહેબ, માફ કરશો, આપણો જે વિષય છે તે અટલ ભૂજલ યોજનાનો છે. હા હા હા. માફ કરશો, કશો વાંધો નહીં. જે પ્રમાણે આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ છીએ, અશોકભાઈ, એક બાબત એ પણ છે કે આપણે એ સમજવું છે, એ જાણવું છે કે જ્યારે જુદા જુદા યંત્રો આપણે ખાસ કરીને ગ્રામ્ય સ્તરે બતાવતા હોય છે, સીઆરપીની ભૂમિકામાં પણ આવે છે કે એ સમજે અને ગ્રામજનોને સમજાવે. તેની જો વાત કરીએ તો ખાસ કરીને વોટર લેવલ ઇન્ડિકેટર છે, તેનું પણ વિશેષ મહત્ત્વ છે. તો વોટર લેવલ ઇન્ડિકેટર છે એ શું છે અને કઈ રીતે કામ કરે છે તે આપણે જોઈએ, અને સાથે પીસીઆર ટીમને આપણે કહીશું કે એને લગતા સંબંધિત દ્રશ્યો બતાવે. જી ચોક્કસથી નેહલભાઈ. વોટર લેવલ ઇન્ડિકેટર એ આપણે ભૂગર્ભ જળના જે સ્તર છે એ સ્તર માપવા માટેનું એક યંત્ર છે, જે આપણે નક્કી કરેલા જે ટ્યુબવેલ અને બોર છે એ બોરમાં આપણે એનાથી માપણી કરતા હોય છે. આ જે વોટર લેવલ ઇન્ડિકેટર જે છે એના ઉપર એક મીટર ટેપ લગાવેલી હોય છે. એ મીટર ટેપ ઉપર ફિગર લખેલી હોય છે, નંબર્સ લખેલા હોય છે, 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, એવી રીતે. અને એના આગળના ભાગે જે છે એક સ્ટીલની એક પાઇપ જેવું હોય છે, અને જ્યારે તમે કોઈ પણ નક્કી કરેલા બોર કે કૂવા છે એમાં જ્યારે એ પાઇપ તમે ઉતારો છો ત્યારે એને જેવું પાણીના સંપર્કમાં આવે છે એટલે તરત એમાં બીપ જેવો એ અવાજ આવતો હોય છે. અને આ બીપ અવાજ આવે એટલે આપણે એટલેથી એ માપપટ્ટીને એટલે પકડી લેવાની છે કે ભાઈ હા આ બોરવેલનું પાણીનું લેવલ આટલું છે. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ હાલમાં આપણા ગામનું પાણીનું લેવલ કેટલું છે. તો આનાથી ફાયદો શું થશે? ફાયદો એ થશે કે ભાઈ જ્યારે આપણે પાણીનું લેવલ માપ્યું ત્યારે ગામનું પાણીનું લેવલ આ મહિને આપણે માની લો કે અત્યારે જાન્યુઆરીમાં માપ્યું, પછી ફેબ્રુઆરીમાં માપ્યું, માર્ચમાં માપ્યું, જેમ અવારનવાર દર મહિને આપણે જ્યારે એનું લેવલ માપતા રહીશું ત્યારે જો પાણીમાં ઘટાડો થતો જાય, એના લેવલ ઊંડા જતા જાય તો આપણા માટે બહુ ગંભીર સમસ્યા છે. એટલે આને આપણે એક રીતે એવી રીતે પણ જોઈ શકીએ છીએ કે ભાઈ આપણો જે વોટર સિક્યુરિટી પ્લાન બને છે, જે પાણી સંરક્ષણનું આયોજન બને છે, એમાં કે ભાઈ આ જે વોટર લેવલ ઇન્ડિકેટરનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. ભાઈ પાણીની જે ઘટ થઈ છે તો એ ઘટને પૂરી કરવા માટે શું કરી શકાય, તો એ આયોજનમાં પણ આપણે જે વરસાદી પાણી છે એનો સંગ્રહ કેવી રીતે કરવો, સપ્લાય સાઇડમાં કયા કયા કામો લેવા, ડિમાન્ડ સાઇડમાં કેવી રીતે એમાં વધારો કરવો, તો આ બધા કામો આપણે એમાં આયોજિત કરી શકીએ છીએ. આ વોટર લેવલ ઇન્ડિકેટર જે છે એનાથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે જે પાણીનું લેવલ ઘટતું જાય છે તેના માટે આપણે શું કરી શકીએ. નેહલભાઈ, તો બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી, ટીવી સ્ક્રીન પર દ્રશ્ય અમે બતાવવા માંગીશું જે વોટર લેવલ ઇન્ડિકેટર છે. દર્શક મિત્રો, આ દ્રશ્ય આપ જોઈ શકો છો. આ જે ઇન્ડિકેટર છે અને જે પ્રમાણે સાહેબે વાત કરી એ અનુસાર જો વાત કરવામાં આવે તો ભૂગર્ભમાં જે બોરવેલમાં કેટલા ફૂટ ઊંડે પાણી છે તે અહીંયા આપણને જ્યારે પાણીને આ દોરડું છે એ ટચ કરશે એટલે તરત બીપ અવાજ આવશે ને તેનાથી આપણને ખ્યાલ આવે છે કે આ આટલા ફૂટે ઊંડું પાણી છે, અને એ આપણને બતાવે છે કે આપણા ગામની સ્થિતિ કેવી છે. કદાચ એવું પણ થાય કે ગામમાં જુદી જુદી 4 સ્થળે પણ આવી રીતે આપણે તેની ચકાસણી કરી શકીએ, તો જુદા જુદા 4 સ્થળે કઈ જગ્યાએ કેટલા ફૂટે પાણી મળે છે તે પણ આપણને આના પરથી ખ્યાલ આવે છે. તો આપણે વાત કરી વોટર લેવલ ઇન્ડિકેટરની. સંજય સર, તેવી રીતે આપની પાસેથી જાણવું છે કે ફ્લો મીટર છે તે પણ એટલું જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. તો ફ્લો મીટર છે એની કામગીરી શું છે અને ફ્લો મીટરના સંબંધિત દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર બતાવીશું. જી નેહલભાઈ, ફ્લો મીટર એ પાણી ભૂગર્ભમાંથી કેટલું ખેંચવામાં આવે છે એના માટે ફ્લો મીટર લગાવવામાં છે. આપ જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે ફ્લો મીટર છે એમાં એ ફ્લો મીટરના રીડિંગ પણ આવે છે. જેટલું પાણી ભૂગર્ભમાંથી એટલે કે ખેડૂત પોતાના બોરવેલમાંથી જે પાણી નીકાળે છે અને ખેતી કરે છે તો કેટલું પાણી દિવસ દરમિયાન નીકળ્યું એના રીડિંગ મીટરની અંદર, જેમ ઇલેક્ટ્રિક મીટર હોય છે કે આપણે કેટલી ઇલેક્ટ્રિસિટી વાપરી છે, કેટલી લાઇટ વાપરી છે અને કેટલું મીટર ફર્યું છે, એ જ રીતે પાણી કેટલું વાપર્યું છે એનો પણ આપણે એક ચોક્કસ આંકડો મળી રહે છે આ મીટર થકી કે આટલું પાણી આપણે ભૂગર્ભમાંથી લીધું અને આટલું પાણી વપરાયું છે. તો આમ કરીને આખા મહિના દરમિયાન ખેડૂતે પોતાના ખેતરમાં કેટલું પાણીનો વપરાશ કર્યો છે, એ જ રીતે આખા વર્ષ દરમિયાન કેટલો પાણીનો વપરાશ કર્યો છે તો એક ચોક્કસ આંકડો આપને મળી શકે છે. હું આજના પ્રોગ્રામના માધ્યમથી આપને જણાવીશ કે અટલ ભૂજલ યોજના અંતર્ગત દરેક ગામોની અંદર 7 ખેડૂતોના બોરવેલ ઉપર આ ફ્લો મીટર લગાવવામાં આવ્યા છે. તો 7 ખેડૂતોના બોરવેલ ઉપર ગામના અલગ અલગ વિસ્તારની અંદર આ ફ્લો મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેથી કરીને વોટર સિક્યુરિટી પ્લાનની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એના અંદર સમાવેશ આંકડા પણ આપણે ચોક્કસ આપને મળી શકે કે
આખા ગામનું જે પાણીનો વપરાશ છે કેટલો છે અને કેટલું પાણી આપણે ભૂગર્ભમાંથી લીધું છે, તો એ રીતે 7 જગ્યાના બોરવેલના આંકડા આપણી પાસે હોય અને ગામની અંદર ટોટલ 100 બોરવેલ હોય તો એક એવરેજ આંકડો આપણી પાસે નીકળીને આવે કે આખા વર્ષ દરમિયાન ભૂગર્ભમાંથી આટલા પાણી ક્યુસેક પાણી આપણે બહાર નીકાળ્યું છે અને આટલા પાણીનો વપરાશ આપણે કર્યો છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી ત્યારે મને ધ્યાન આવે છે કે એકવાર ડોબરિયા સાહેબ કહેતા હતા કે જ્યારે આપણે આવક અને ખર્ચનો હિસાબ કરીએ એવું જ ક્યાંક પાણીમાં છે. જો પાણી જેટલી માત્રામાં જમીનમાં હોય તે અથવા તેનાથી ઓછું આપણે જો ઉપયોગ કરીએ તો તે આપણી પાસે સરપ્લસ રહેશે અને નહીં તો પછી એ જે ખાધ છે તેને પૂરવી ખૂબ જ કઠિન થઈ જશે. જ્યારે આ વિષય પર વાત કરીએ છીએ, અશોકભાઈ આપની પાસે આવવા માંગીશ. પીઝોમીટરની થોડી આપણે વાત કરીએ. પીઝોમીટર એ શું છે અને એમાં ખાસ કરીને CRP કઈ રીતે ગ્રામજનોને સમજાવે છે? ચોક્કસથી નેહલભાઈ, પીઝોમીટર છે આપણા ઘણા બધા ગામોમાં અત્યારે લગાવવામાં આવેલા છે અને હાલમાં નવા પીઝોમીટર લગાવવાની પણ કામગીરી થઈ રહી છે. પીઝોમીટરની અંદર એક ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર DWLR લગાવેલું હોય છે. જે DWLR જે ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર છે એ દર 6 કલાકે એના ડેટાની માહિતી સ્ટેટ લેવલ સુધી પહોંચાડે છે. એટલે દર 6 કલાકે પાણીનું લેવલ કેટલું વધ્યું કેટલું ઘટ્યું એનું આ તમે ચિત્રમાં જોઈ શકો છો. આ આપણા પીઝોમીટરના બાંધકામનું સ્ટ્રક્ચર છે. તો આ પીઝોમીટરની ઉપર એક ઢાંકણ હોય છે અને ઢાંકણ ખોલીને તમે મેન્યુઅલી પણ આના ડેટા લેતા હોઈએ છીએ આપણે ઘણીવાર. જે વોટર લેવલ ઇન્ડિકેટર હમણાં તમને શરૂઆતમાં બતાવવામાં આવ્યું તે વોટર લેવલ ઇન્ડિકેટરથી પણ ઘણીવાર આપણે મેન્યુઅલી પણ આ પીઝોમીટરમાંથી આપણે ડેટા લેતા હોઈએ છીએ. એ સિવાય મેં જેમ તમને પહેલાં કહ્યું કે દર 6 કલાકે આનો ડેટા સ્ટેટ લેવલે જતો હોય છે. એટલે પાણીનું લેવલ ગામમાં કેટલું વધ્યું કેટલું ઘટ્યું એ આપણે આનાથી ચોક્કસ જાણી શકીએ છીએ. નેહલભાઈ સાહેબ, એવું પણ કહેવાય છે કે જ્યારે પીઝોમીટરની વાતમાં એવું હોય છે કે જેમાં ડિજિટલી સેટેલાઇટ થ્રુ એ આંકડા મળતા હોય છે? યસ સર, યસ. DWLR મેં તમને કહ્યું ને એ એમાં લગાવેલું જ હોય છે અને એના થકી આપણે કહેવાય કે સ્ટેટ લેવલે એના આંકડા સીધા મળતા હોય છે. બિલકુલ. દર્શક મિત્રો, આ વાત એટલા માટે આપણે કરીએ છીએ કે ઘણીવાર ગામમાં અમને કહે કે સાહેબ આ મશીન છે પણ એ તો અમને શું કામ આવે છે ખબર નથી પડતી, અને તેમને જ્યારે કહીએ કે એ સેટેલાઇટ દ્વારા તે આંકડા જમીનમાં જે હલચલ થતી હોય, ભૂગર્ભમાં જે હલચલ થતી હોય પાણીની કે માટીની, તેને લઈને તે આંકડા આવે છે, તો એના માટે ખાસ પીઝોમીટર હોય છે. અને તેવી જ રીતે જો વાત કરવામાં આવે, સંજયભાઈ આપની પાસેથી એક બાબત એ જાણવી છે કે ભાઈ વરસાદ કેટલો પડ્યો છે આપણા ત્યાં, તો રેન ગેજ પણ ખૂબ જ કામ કરતું હોય છે. 2 મિનિટની આપણી પાસે સમય મર્યાદા છે, તો ટૂંકમાં જણાવશો. જી બિલકુલ નેહલભાઈ, રેનગેજની વાત કરીએ તો અટલ ભૂજલ યોજના અંતર્ગત જેટલા ગામોની અંદર આ યોજના અમલી છે એ તમામ ગામોની અંદર રેનગેજ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. કારણ કે વોટર સિક્યુરિટી પ્લાનની અંદર આપણે એક ચોક્કસ આંકડો જોઈએ છે કે ગામ પાસે કેટલું પાણી છે, ગામની ભૂગર્ભમાં કેટલું પાણી છે. તો એ ચોક્કસ આંકડો આપણે કઈ રીતે મળશે કે એ ગામની અંદર વરસાદ કેટલો પડ્યો છે અને કેટલું પાણી રિચાર્જ થયું છે. તો એના માટે દરેક ગામની અંદર રેનગેજ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેમાં ચોમાસા દરમિયાન દરરોજ એની માપણી થાય છે કે 2 ઇંચ વરસાદ પડ્યો, 5 ઇંચ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો. તો રેનગેજની અંદર જેટલું પાણી એકઠું થયેલું હોય એ પાણીને CRP દ્વારા એની માપણી કરવામાં આવે છે અને એ ડેટા એક રેકોર્ડ એનો રાખવામાં આવે છે, રજિસ્ટર બનાવવામાં આવે છે. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે રેનગેજ સ્ટેશન આપને દેખાઈ રહ્યું છે એ રેનગેજ સ્ટેશન થકી આપને એ ગામની અંદર પાણી કેટલું છે અને કેટલો વરસાદ પડ્યો છે એ આપને ચોક્કસ આંકડો મળે છે. કેમ કે અત્યાર સુધી આપણે એ આંકડા સાથે નિર્ભર હતા કે જિલ્લા લેવલે કોઈ એક જગ્યાએ રેનગેજ સ્ટેશન લગાવેલું હોય તો ચોમાસાની અંદર આપને જાણ થાય કે ભાઈ ગાંધીનગર જિલ્લામાં આટલો વરસાદ પડ્યો, તો ગાંધીનગર જિલ્લામાં એમ કે ભાઈ 15 ઇંચ વરસાદ પડ્યો આજ રોજ. તો ગાંધીનગરના છેવાડાનું કોઈ ગામ હોય, અંતોલી ગામ હોય, તો અંતોલી ગામમાં કદાચ એ દિવસે વરસાદ ના હોય, પણ આંકડો એવું કહે છે કે ભાઈ 15 ઇંચ વરસાદ પડ્યો. તો રેનગેજ સ્ટેશન જ્યારે બધા ગામની અંદર લગાવેલા છે તો એ ગામની અંદર કેટલો વરસાદ પડ્યો એ આંકડો આપને ચોક્કસ મળી રહેશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ખૂબ જ રસપ્રદ અને ઘણી બધી બાબતો ખાસ કરીને અટલ ભૂજલ વિશે અને CRPની ભૂમિકા વિશે આપને જાણવા મળી હશે. સ્ટુડિયોમાં જ્યારે આપણે વાત કરીએ તો શ્રી અશોકભાઈ આપણી સાથે જોડાયા, અશોક સોલંકી. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. તો સાથે જ સંજય કાપડિયા સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મને આશા છે કે આ જ રીતે આપણે દર શનિવારે નિયમિત મળતા રહીશું અને આપના સંબંધિત પ્રશ્નો છે તેને અમે વાંચા આપતા રહીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.